તો ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે અરવલ્લીમાં બાયડમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. વારેણા, બોરમઠ, અરજણ વાવમાં આજે ભયંકર વરસાદ આવ્યો હતો. તમે જુઓ કે જાણે કે ચોમાસું આવ્યું હોય, ચોમાસાની ભરપૂર સિઝન ચાલતી હોય તેવી સ્થિતિ. ભારે પવન સાથે અહીંયા કરા પણ પડ્યા હતા. અહીંયા ભારે પવન ફૂંકાતા વૃક્ષોની ખેતીવાડીને અસર પણ થઈ રહી છે. લોકો થોડા પરેશાન થઈ રહ્યા છે. વાતાવરણમાં આમ તો ઠંડક છે, પણ ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા. પણ તમે જો નાના બાળકો, અહીંયા એમના માટે તો આ મજાનો સમય છે, વેકેશન ચાલી રહ્યું છે અને તેવામાં આવો વરસાદી માહોલ, ત્યારે ચોમાસા જેવી ત્યારે તેઓ જાણે કે મજા લઈ રહ્યા છે વરસાદની. પણ એની સાથે સાથે જે ખેડૂતો છે એ ચિંતાતુર છે, જેમના જે પ્રસંગો છે, આયોજકો અત્યારે ચિંતામાં છે. ઘણા બધા જે ઉદ્યોગો છે, ઈંટનો ઉદ્યોગ હોય ત્યાં પણ નુકસાની થતી હોય છે. ઓવરઓલ અહીંયા ખેડૂતો પરેશાન, સામાન્ય જે મોટેરાઓ છે એમને પરેશાની હોય છે, કારણ કે આવી પરિસ્થિતિમાં બેવડી ઋતુ હોય ત્યારે પરેશાની થતી હોય. પણ નાના ભૂલકાઓ આ જે વાતાવરણ છે એની મજા ઉઠાવી રહ્યા છે. આ તરફ અરવલ્લીમાં મેઘરજ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. રેલાવાડા, જીતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ તરફ અલગ અલગ એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. આજે ગુજરાતભરમાં આવી પરિસ્થિતિ જોવા મળી છે. અરવલ્લી સહિતના વિસ્તારો કે જ્યાં આજે ઝરમર વરસાદ વરસ્યો. કેટલાક એવા વિસ્તારો કે જ્યાં પાણી પણ ભરાવા લાગ્યા હતા. તમે જુઓ કે કેટલી તીવ્રતા અહીંયા વરસાદની છે કે જ્યાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, એની વચ્ચે ચોમાસાની સિઝન જાણે કે મિક્સ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ પડતા અત્યારે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. જો કે અહીંયા સતત આવો વરસાદ રહેતા થોડા સમય માટે ધંધા રોજગારને પણ અસર પડી હતી. તમામ દુકાનો ત્યાં બંધ પણ કરવી પડી હતી. આ તરફ હવે મહીસાગરની વાત કરીશું. મહીસાગર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. લાલસર ચોકડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ભર ઉનાળે ભારે પવન અને વરસાદ સાથે આ વિસ્તારમાં કરા પણ પડ્યા હતા. મહીસાગર જિલ્લામાં સવારથી જ આવો માહોલ છે અને હજુ પણ એક વરસાદનો રાઉન્ડ આવે તેની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે હવામાન વિભાગ તરફથી પણ તેની આગાહી કરવામાં આવી છે. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ તરફ પંચમહાલમાં ગોધરામાં પણ આવી સ્થિતિ. ત્યાં તો જાણે કે મિની વાવાઝોડું આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી. કમોસમી વરસાદ અને જે ભારે પવન ફૂંકાયો તેના કારણે વૃક્ષો પણ ધરાશાયી થઈ રહ્યા છે. વાવાઝોડાને લઈ ઝાડ અને દિવાલ પડવાની ઘટનાઓ પણ અહીંયા સામે આવી છે. કેટલીક જગ્યાએ રસ્તાઓ પણ પ્રભાવિત થયા. ગોધરામાં જે પતરા છે તે પણ ઉડ્યા હતા. અનેક વિસ્તારોમાં વીજળી પણ જતી રહી હતી. કલેક્ટર કચેરી રોડ પર વૃક્ષ પડતા અહીંયા અવરજવર બંધ થઈ. ત્યારબાદ વૃક્ષો હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વાવાઝોડાને પગલે ગોધરામાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ તરફ પંચમહાલમાં મોરવા હડપ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. વાવાઝોડા સાથે મોરવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. અહીંયા અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે જાણે કે અષાઢી માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પંચમહાલના મોરવા હડપ પંથકના દ્રશ્યો જ્યાં ભારે પવન સાથે વરસાદ અહીંયા વરસી રહ્યો છે. આ તરફ મહેસાણામાં પણ ઊંઝા ગંજ બજારમાં ખુલ્લામાં રાખવામાં આવેલો માલ અહીંયા પલળી ગયો હતો. એકાએક પડેલ વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં રહેલો માલ પલળી ગયો. માલ પલળતા ખેડૂતોને વેપારીઓને નુકસાન થયું. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મસાલાના પાકની સિઝન ચાલી રહી છે. જો કે એકાએક વરસાદ આવતા ઊંઝામાં અહીંયા માર્કેટિંગ યાર્ડમાં રાખેલો માલનો જથ્થો પલળી ગયો હતો, જેના કારણે ખેડૂતોને વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. આ તરફ મહેસાણામાં વિજાપુરમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે જો કે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પણ ખેડૂતોની ચિંતા એ છે કે તેમના પાકને નુકસાન થઈ શકે છે. વરસાદને કારણે અહીંયા તમાકુ જેવા
પાકને પણ ભારે નુકસાન થવાની શક્યતા અત્યારે વ્યક્ત થઈ રહી છે. ઉત્તર ગુજરાતમાં આજે મહેસાણા, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે, ત્યારે આજે વિજાપુરમાં કમોસમી વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.